રાજુલાની એક કંપનીમાં કામ કરતા મજૂરનું ગંભીર અકસ્માત બાદ મહુવાની હનુમંત હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. મળતી માહિતી મુજબ 45 વર્ષીય બાબુભાઈ ભગાભાઈ વાઘ ખાનગી ફેક્ટરીમાં કામ કરતા કન્ટેનરમાંથી લોખંડના પાઇપ ઉતારી રહ્યા હતા. તે સમયે પાઇપ અકસ્માતે તેમના માથાના ભાગે વાગી જતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક પ્રથમ સારવાર અર્થે રાજુલા ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવારની જરૂર જણાતા તેમને મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ પીએમ અર્થે મહુવા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. નામ રામ જીણાભાઈ બાવાભાઈ, અમારો મિત્ર બાબુભાઈ કંપનીમાં કામ કરતા હતા. ટેલરમાંથી પાઇપ ઉતારતા હતા. પાઇપ ઉતારતા લપસ્યો, માથે પાઇપ આવતા ઈજા પહોંચી છે. અમે રાજુલા હોસ્પિટલે ગયા હતા. ત્યાંથી એમ કીધું હનુમાન હોસ્પિટલમાં તમે જાઓ ને. હનુમાન હોસ્પિટલમાં પહોંચ્યા પછી સારવાર દરમિયાન ડેડ જાહેર કરી દીધું.